જરા પણ કડવું નહીં લાગે અને ખાવાની મજા પડી જાય તેવું ભરેલા કરેલાનું શાક બનાવવા માટે ખાયણીમાં 7 થી 8 લસણની કડી, 1 પિંચ જેટલું મીઠું, જીરું અને લાલ મરચા પાવડરને ખાંડીને આ રીતની અધકચરી લસણની ચટણી તૈયાર કરી લઈએ। અડધા કપ જેટલા ચણાના લોટમાં વાટેલી લસણની ચટણી, હળદર પાવડર, મીઠું, ધાણા જીરું પાવડર, લાલ મરચું પાવડર, ગરમ મસાલા પાવડર, થોડા સફેદ તલ, લીલી વરિયાળી, 4 મોટી ચમચીલો ગોળ, 1 મોટી ચમચીલો લીંબુનો રસ, 2 મોટી ચમચીલું તેલ અને થોડા કોથમીરના પાનને મિક્સ કરીને આ રીતનો ચટપટો મસાલો તૈયાર કરી લઈએ। 350 ગ્રામ અને 8 થી 9 નંગ જેટલા નાની સાઈઝના કારેલા લીધેલા છે। એક કારેલાને લઈને તેની જાડી છાલના ભાગને કાઢી લઈએ અને વચ્ચે કાપો કરી દઈએ। કારેલામાં એકદમ ઝીણા બી છે જેને કાઢવાની જરૂર નથી। મસાલાને તેમાં દબાવીને ભરી દઈએ। પ્રેશર કુકરમાં પાણી ગરમ થઈ ગયું છે, તેમાં કાંઠો રાખીને કાણાવાળી ડીશને રાખી દઈએ। ભરેલા કારેલાને ડીશ ઉપર રાખી દઈએ। કારેલાને આપણે પાણીની વરાળે બાફવાના છે। કુકરનું ઢાંકણ બંધ કરીને હાઈ ગેસની ફ્લેમ પર 5 વિસલ કરી લઈએ। 5 વિસલ થઈને કુકર ઠરી જાય એટલે તેને ખોલીને જોઈએ તો કારેલા અંદર સુધી સારી રીતે બફાઈ ગયા છે। શાકના વઘાર માટે કડાઈમાં થોડું તેલ ગરમ કરી દીધેલું છે, તેમાં જીરું, હિંગ, લીમડાના પાન, લીલા મરચાના ટુકડા એડ કરીને સાતરી લઈએ। 2 નંગ જેટલી ડુંગળીની પેસ્ટ એડ કરીને તેને સાતરી લઈએ। ડુંગળીના ટુકડા કરતા પેસ્ટ એડ કરવાથી શાકનો સ્વાદ એકદમ સરસ આવે છે। થોડો હળદર પાવડર, લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર, કિચન કિંગ મસાલો અને ટેસ્ટને બેલેન્સ કરવા માટે ગોળ અને પાણી એડ કરીને મસાલાને તેલમાં સારી રીતે સાતરી લઈએ। મસાલાની સાઇડ્સમાંથી તેલ છૂટું પડે એટલે અડધા કપ જેટલી ટમેટાની પ્યુરે સાથે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને ગ્રેવીની સાઇડ્સમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી તેને કુક કરી લઈએ। વાટેલો મસાલો એડ કરીને તેને સાતરી લઈએ। હવે ભરેલા કારેલાને ગ્રેવીમાં એડ કરીને મસાલાથી કોટ કરી લઈએ। અડધા કપ જેટલું ગરમ પાણી એડ કરીને મિક્સ કરી લઈએ અને શાકને ઢાંકીને 5 થી 7 મિનિટ માટે કુક કરી લઈએ। 5 મિનિટ પછી શાકને જોઈએ તો એકદમ લટપટ ગ્રેવી સાથે આપણું ભરેલા કારેલાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે। એકવાર જરૂરથી ટ્રાય કરજો।